સંબંધમાં ગુજરાતીઓ મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે જમ્મુ કાશ્મીર સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીર સરકાર સાથે વાત કરી છે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો આ સાથે જ કહ્યું કે તમામને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં પણ આવી છે। કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હરેશભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામે તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવે છે। એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા ચોક્કસ કરી દઈશું।